સુરત મનપાની દંડનીય કાર્યવાહીથી લોકો જાગૃત થયા છે, જેમાં વરઘોડામાં જાનૈયાઓએ ફટાકડા ફોડ્યા બાદ સફાઈ કરી છે. ફટાકડાથી થતો કચરો બાળી લોકોને સંદેશો આપ્યો છે. સુરતનો દેશભરમાં સ્વચ્છતામાં પ્રથમ ક્રમ આવ્યો છે, ત્યારે આ અગ્રેસરતાને અકબંધ રાખવામાં લોકો પણ સહભાગી બની રહ્યા હોવાનું સામે આવ્યું છે. કતારગામમાં સ્વચ્છતાને લઈ વરઘોડામાં જાનૈયાઓએ અદ્ભુત કામગીરી કરી હતી. વરઘોડામાં ફોડવામાં આવેલા ફટાકડાથી થતા કચરાની સફાઈ કરીને લોકોને સારો સંદેશ આપ્યો હતો. કતારગામ આંબાતલવાડીના રોડ ઉપર વડીલોએ જાનૈયાઓને ઝાડુ પકડાવી ફટાકડાનો કચરો સાફ કરાવ્યો હતો. લગ્નના વરઘોડામાં ફટાકડા ફોડીને કે કાગળના ટુકડા ઉડાડીને રોડ ઉપર કચરો કરવા બદલ સુરત મ્યુનિસિપલ દંડ વસૂલવાનું શરૂ કર્યું છે, જેથી હવે જાનૈયા જાતે જ કચરો સાફ કરવા લાગ્યા છે. આવી જાગૃતિ સુરતનો સ્વચ્છતામાં પ્રથમ ક્રમાંક જાળવી રાખવામાં મદદરૂપ બનશે. જાનૈયાઓની આ કામગીરીને સુરત મેયરે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી વખાણી હતી. મેયર દક્ષિશ માવણીએ કહ્યું કે જાણીને ખૂબ જ આનંદ થયો છે. સુરત મહાનગરપાલિકાની વરઘોડામાં ફટાકડા ફોડી કચરો ન કરી જાનૈયાઓએ સ્વચ્છતા કરી હતી. આ જ રીતે સ્વચ્છતાના આગ્રહી બનીશું તો સ્વચ્છતામાં પ્રથમ ક્રમ જાળવી રાખીશું. ભારત વર્ષમાં સુરત સ્વચ્છતામાં નંબર 1 તો છે જ, પણ ગઈકાલે એક ઉત્કૃષ્ટ કામગીરી થઈ. એક કતારગામમાં એક પ્રસંગમાં વરઘોડો જઈ રહ્યો હતો. તે લોકોએ સેલિબ્રેશન કર્યું, ફટાકડા ફોડ્યા અને તેમના વડીલોએ યુવાનોને કીધું કે જે ફટાકડા ફોડ્યા છે તે આપણે કચરો સફાઈ પણ કરી લઈએ. તે લોકોએ ચાલુ વરઘોડે કચરો સફાઈ કરી, એકત્રિત કરી અને ડસ્ટબિનમાં નાખ્યો. આ ઘટનાથી હું ખૂબ જ તમામ જાનૈયાઓને અભિનંદન આપું છું, વડીલોને હૃદયપૂર્વક વંદન કરું છું. આપણે આ સંદેશો આખા સુરતમાં એક ઉત્કૃષ્ટ કામગીરીના ભાગરૂપે થયું છે, તે બદલ હું તમામ વરઘોડાઓને હૃદયપૂર્વક વંદન કરું છું. આપણે સ્વચ્છતાના આગ્રહી આ રીતે બનશું તો આવનાર સમયમાં આપણે પ્રથમ ક્રમ જાળવી રાખીશું. અસ્તુ. ભારત માતા કી જય.